એક ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. તેની પાસે બંગલા, ગાડીઓ અને બેંકમાં કરોડો રૂપિયા હતા. રૂપિયાની નજરમાં તે સૌથી સુખી માણસ હતો, પણ અંદરથી તે ખૂબ જ અશાંત અને દુઃખી હતો. તેને રાત્રે ઊંઘ નહોતી આવતી. એક દિવસ તે એક જ્ઞાની સાધુ પાસે ગયો અને પૂછ્યું, મહારાજ, મારી પાસે બધું જ છે, છતાં હું કેમ દુઃખી છું? શાંતિ ક્યાં મળશે? સાધુએ તેને એક ખાલી વાટકો આપ્યો અને કહ્યું, બેટા, આ વાટકો લઈને બજારમાં જા અને જે સૌથી સુખી માણસ દેખાય તેની પાસેથી એક મુઠ્ઠી અનાજ લઈને આવ. શેઠ પહેલાં એક બીજા અમીર વેપારી પાસે ગયા. વેપારીએ કહ્યું, ભાઈ, બહારથી સુખી દેખાવ છું, પણ અંદર તો બિઝનેસની ચિંતા અને બીમારીઓએ ઘેરો ઘાલ્યો છે. હું સુખી નથી. પછી તે એક ઉચ્ચ અધિકારી પાસે ગયા. તેમણે કહ્યું, સત્તા છે પણ શાંતિ નથી, દુશ્મનો બહુ છે. હાર માનીને શેઠ પાછા વળતા હતા ત્યાં તેમણે ખેતરમાં એક મજૂરને જોયો. તે સૂકી રોટલી અને ડુંગળી આનંદથી ખાતો હતો અને ઝાડ નીચે નિરાતે સૂતો હતો. શેઠે તેને પૂછ્યું, શું તું સુખી છે? મજૂરે હસીને કહ્યું, હા શેઠ, આજે મહેનત કરી છે, પેટ ભરીને જમ્યો છું અને ઉપરવાળાનો આભાર માનું છું. મારે કોઈ ચિંતા નથી. શેઠ સમજી ગયા કે વાટકો તો ખાલી જ રહેશે, કારણ કે સુખ વસ્તુઓમાં નહીં પણ સંતોષમાં છે. માણસ દુઃખી હોવાના 3 મુખ્ય કારણો છે. અપેક્ષાનો અંત નથી. માણસ પાસે 1 કરોડ રૂપિયા હોય તો તેને 10 કરોડ જોઈએ છે. આ વધુ મેળવવાની દોડ તેને વર્તમાનનો આનંદ લેવા દેતી નથી. બીજું છે સરખામણી. આપણું દુઃખ એ નથી કે આપણી પાસે ઓછું છે, પણ દુઃખ એ છે કે પેલા પાડોશી પાસે આપણા કરતાં વધુ કેમ છે. પછી ત્રીજી વાત છે સંબંધો માટે સમય નથી. પૈસા કમાવવાની લાહીમાં માણસ પરિવાર અને પોતાના સ્વાસ્થ્યને ભૂલી જાય છે. છેલ્લે તેની પાસે પૈસા તો હોય છે, પણ તે વાપરવા માટે સાથ આપનાર કોઈ હોતું નથી.